વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. કેમિકલ કાઇનેટિકના બીજા સેશનની અંદર વાત કરીએ તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીશું. તમારી સ્ક્રીન ઉપર શૂન્ય ક્રમની પ્રક્રિયાની થિયરી લખેલ છે, કેટલીક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ લખેલા છે. જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય. પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. આપણે જાણીએ છીએ પ્રક્રિયાનો વેગ હંમેશા ધીમા તબક્કાના પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. જો એ સાંદ્રતા 0 હોય, મતલબ આપણે એના ઉપર નથી ધ્યાનમાં લેવાના, તો આપણે એમ કહી શકાય શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે H2 + Cl2 ઇઝ ગેસ ટુ સૂર્યપ્રકાશની હાજરીમાં 2 મોલ HCl બને છે. ધાતુની સપાટી પર વાયુનું અધિશોષણ. યાદ રાખજો, ક્યારેય પણ ધાતુની સપાટી પર વાયુનું અધિશોષણ આવે તો હંમેશા શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. સોનાની સપાટી પર HIનું વિભાજન. 2 મોલ એમોનિયા લીધા છે. પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં 1 મોલ N2 અને 3 મોલ H2 વાયુ બનવાની ક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો શૂન્ય ક્રમની વિકલનીય વેગ પ્રક્રિયા વિચાર કરીએ તો એક પ્રક્રિયામાં વિચારીએ છે A નિપજ. તો t બરાબર 0 સમય એની સાંદ્રતા આપણે એ લઈએ અને નિપજ હજી બન્યો જ નહીં હોય તો એની સાંદ્રતા આપણે શું લઈશું? 0. તો મેં ઓલરેડી લખ્યું છે A નિપજ અથવા પ્રોડક્ટ પણ લખી શકાય. જો આની સાંદ્રતા શરૂઆતમાં A છે તો આની 0 છે. હવે x અંશ જેટલા અંશનું આયનીકરણ અથવા વિયોજન થયેલું છે તો A - x x થશે અહીંયા t બરાબર t સમયે. તો આપણે હવે વિકલન વેગ સમીકરણ લખીએ. -dA/dt આપણે ભણી ગયા છે કે માઇનસ શું છે? પ્રક્રિયકમાં ઘટાડો દર્શાવે છે, બરાબર. k અચળાંક કાઢી નાખ્યો. હકીકતમાં આપણે એમ કહી શકાય A ની 0 ઘાત, એટલે આની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1. એટલે સાંદ્રતા પર આધારિત નથી તો k થશે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ વિકલનીય સ્વરૂપમાં લખીએ તો એની સાંદ્રતા પર આધારિત નથી, જે જોઈ શકાય છે, k લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ત્યારબાદ વાત કરીએ આપણે સંકલિત વેગ સમીકરણ તારવીએ. સંકલિત વેગ સમીકરણની અંદર વાત કરીએ તો સૂત્ર આપણે યાદ રાખવાનું છે, મહત્વનું છે. થિયરી યાદ જરૂરી નથી કારણ કે MCQ પૂછવાના છે. તો સૂત્રની અંદર યાદ રાખજો k બરાબર A0 પ્રારંભિક સાંદ્રતા પ્રક્રિયકની માઇનસ t સમયે પ્રક્રિયકની સાંદ્રતા. આપણે જાણીએ છીએ ભાગ્યા t. પ્રારંભિક સમયે સાંદ્રતા હતી A માઇનસ t સમયે A - x જેટલી સાંદ્રતા હતી. તો આની જગ્યાએ શું લખી શકાય? x/t પણ લખી શકાય. એ ઉડી જશે, બરાબર, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ફરીથી બોલું છું કે આ સૂત્રની અંદર જો આપણે પ્રારંભિક સાંદ્રતા 0 સમયે એ લીધી હતી A - x, પણ માઇનસ અંદર લાગુ પડે એટલે A + x/t તો છે, તો એ ઉડી જશે, તો x/t વધશે. તો k બરાબર શું વધશે? x/t. તો આ સૂત્ર પણ ધ્યાનમાં રાખજો. તો એના માટે લખ્યું છે x બરાબર, x ને કરતા બનાવ્યો તો x અને t ઉપર લઈ ગયા તો x બરાબર kt. ચલો એના પછી વાત કરીએ તેનો અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય એટલે શું? વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક સાંદ્રતા જે છે એની અડધી સાંદ્રતા કરવા માટે લાગતો સમય. ઘણા લોકો શું કરે? અડધો સમય કરી નાખે, જે પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય છે એનો અડધો સમય કરે, જે સાંદ્રતા હશે એ કાઉન્ટ કરશે. નહીં, એ રોંગ થશે. કારણ કે પ્રક્રિયાનો વેગ ક્યારેક ઝડપી હોય, ક્યારેક ધીમો હોય, નક્કી નથી હોતો ક્યારે હોય છે વધુ, અને સરખો પણ હોઈ શકે તો વાંધો ન આવે, તો સરેરાશ લે તો બરોબર છે. પરંતુ મોટા ભાગે આપણે દાખલા તરીકે અમદાવાદના એક કાલુપુર એરિયાથી હું સ્ટાર્ટ કરું અને હું એમ કહું કે મારે એલિસ બ્રિજ જવું છે, તો વચ્ચે ઘણી બધી ટ્રાફિક પણ આવે, ક્યારેક ફૂલ થાય, ક્યારેક સ્પીડ વધુ થાય, ઓલરેડી ક્યારેક ધીમી પણ થાય. તો આ રીતના આપણે પહોંચે છે. તો
તો પ્રક્રિયા પણ એ જ રીતના પહોંચે છે, ક્યારેક સ્પીડમાં જાય પ્રક્રિયા, ક્યારેક ધીમી થાય, ક્યારેક પાછી ફૂલ થાય, તો આ રીતના ચાલતી હોય છે. એટલે આપણે યાદ રાખજો હંમેશા સાંદ્રતા અડધી થાય ત્યારે લાગતો સમય શોધવાનો છે, તો એને T1/2 કહેવાય. બરાબર. તો T1/2 માટે સૂત્ર યાદ રાખવાનું છે. આપણે થિયરી તો કોઈ યાદ રાખવા નથી, છતાં હું તમને કહી દઉં કે કેવી રીતના. હવે આપણે એમ કહી શકાય શરૂઆતની સાંદ્રતા એ લીધી હતી. સાંભળો, શરૂઆતની સાંદ્રતા એ લીધી હતી, તો T બરાબર T1/2 સમય સાંદ્રતા કેટલી થશે? એનાથી અડધી. સમજાય છે? એનાથી અડધી મતલબ a માઇનસ એક્સ બરાબર શું લખી શકાય? a/2. સમજ પડી? તો હવે આ સમીકરણની અંદર સૂત્રની અંદર કિંમત મૂકીએ તો શું થાય? તો વિચારો, a0 માઇનસ a/0/2 બાય ટી. 2 ઉપર લઈ જાઓ, 2a0 માઇનસ a0/2 ઇન્ટુ ટી. તો અહીંયા a0 રહેશે a0/2t, k બરાબર મળશે. તો વિદ્યાર્થી મિત્રો k બરાબર શું મળ્યું? હલો સર, T1/2 k બરાબર શું મળ્યું? a0/2 T1/2, કારણ કે એ સમય અર્ધાયુષ્ય સમય શું છે? T1/2. આને ઉપર લઈ જાઓ, k ને નીચે લાવો, તો a0 બાય શું મળશે? 2k. એટલે પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા 2 ઇન્ટુ વેગ અચળાંકનું મૂલ્ય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? 100% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે લાગતો સમયને T100 કહે, તો 100 પૂરો વપરાઈ જવો જોઈએ. તો યાદ રાખજો, અહીંયા 100% પૂરો થતો હોય તો એના માટે એ પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા કે, આ ધ્યાનમાં રાખવાનું છે. ચલો એના પછી વાત કરીએ આગળ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. 100% પ્રક્રિયા પૂર્ણ થાય તો 1/k આવશે. અહીં મિસ્ટેક છે મારી, 1/k T1/2 બરાબર. કારણ કે તમે જો અહીંયા a0 ની સ્થાને at ની જગ્યાએ a0 મૂકો, પૂરેપૂરો વપરાઈ ગયો. બરાબર. તો આ મૂલ્ય ઉપર શું થઈ જશે? 0. સોરી, અહીંયા T100 બરાબર શું આવશે? 0 વેલ્યુ આવશે. ખાસ સમજો, બહુ અગત્યનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયાનો દર એ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ઘાતાંકના સપ્રમાણમાં છે. એટલે કે સાંદ્રતાના સપ્રમાણમાં છે. મેં કેટલીક રિએક્શનો આપેલી છે, એ તમારે યાદ રાખવાની છે, જેથી તમને ખ્યાલ આવે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 2N2O is gives to 2N2 plus O2. 2N2O5 is gives to 4NO2 plus O2. મતલબ આમાંથી શક્ય હોય એટલા ઓક્સિજન દૂર કરવાના. પછી એસ્ટર આપેલ છે CH3COO-C2H5 પ્લસ H2O. એસિડિક માધ્યમમાં આપણે એસિડમાં રૂપાંતર થશે અને આલ્કોહોલમાં રૂપાંતર થશે. CH3COOH પ્લસ C2H5OH. હવે લખ્યું છે ઇથિનની H2 સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવાની છે. તો આપણે જાણીએ છીએ CH2 ડબલ બોન્ડ CH2 પ્રક્રિયા થશે, પાઈ બોન્ડ તૂટશે, CH3 બનશે, મતલબ ઇથેન બનશે. બધી પ્રક્રિયા પછી NH4NO2 એમોનિયમ નાઇટ્રેટનું જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે N2 પ્લસ H2O બને છે. યાદ રાખજો, નાઇટ્રોજનયુક્ત સંયોજનો હશે, બરાબર, એમોનિયાયુક્ત ક્ષાર હશે, તો એનું વિઘટન કરવામાં આવે ત્યારે મોટાભાગે N2 વાયુ છૂટો પડે અને શક્ય એટલા પાણીના અણુ દૂર થાય. ત્યારબાદ વાત કરીએ 2H2O. તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે, એટલે H2O પ્લસ O2 ઉત્પન્ન કરશે. યાદ રાખજો 2Cl2O7 જો ગરમ કરો તો ઓક્સિજન છૂટો પડે,
2Cl2 પ્લસ 7O2. તો મતલબ તમે ચેક કરો, આમાં મોટા ભાગની ઓક્સિડેશન પ્રક્રિયા છે, બરાબર. અને બધી કુદરતી અને કૃત્રિમ રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે એ બધી જ એમ કહી શકાય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો રેડિયો સમસ્થાનિકોને લગતી પ્રક્રિયાઓ આવે તો હંમેશા યાદ રાખજો પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ ઉદાહરણ યાદ રાખજો. એના પછી વાત કરીએ વિકલનીય વેગ સમીકરણ જોઈએ એનું. તો આપણને એક પ્રક્રિયા આપેલ છે, પ્રક્રિયા A to P. A to P ની અંદર વાત કરીએ t બરાબર 0 સમયે A અને P ની વેલ્યુ 0 હશે. હવે t સેકન્ડ થાય ત્યારે એની વેલ્યુમાંથી x જેટલા અંશ એ નિપજમાં રૂપાંતર પામ્યા છે, તેથી એમાં થતો ફેરફાર a માઇનસ એક્સ અને પીમાં શું થશે x. હવે આનું યાદ રાખજો dx બાય da બાય dt, અહીંયા થોડીક મિસ્ટેક, dx બાય dt લખ્યું, da બાય dt બરાબર શું મળશે k ઇન્ટુ એ. આના બરાબર મેં પ્રક્રિયા વેગ સમીકરણ dx બાય dt પણ લખી શકો છો માઇનસ x બરાબર એ સમજો. હવે વાત કરીએ dx બાય dt, એની સાંદ્રતા અંતિમ સમય કેટલી હતી a માઇનસ એક્સ, તો એના ઉપર પણ આધારિત છે. હવે વાત કરીએ આપણે k બરાબર 2.303 ભાગ્યા t log a0 ભાગ્યા at, મતલબ પ્રારંભિક સાંદ્રતા છેદમાં t સમયે પ્રક્રિયકની સાંદ્રતા. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એને બીજા સ્વરૂપમાં કરતા બનાવ્યું છે અહીંયા a0 ભાગ્યા at ને, તો આપણે એમ કહી શકાય t ઉપર જશે એટલે kt બનશે, 2.303 વડે ભાંગી નાખો અને લોગને પહેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય એન્ટીલોગ છે. અને જ્યારે ઈના ઘાતાંકમાં લખવામાં આવે ત્યારે એ શું થઈ જાય, આપણે એમ કહી શકાય એને ઈ સ્વરૂપમાં ln ને ઈ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવ્યું. તો a0 ભાગ્યા at બરાબર e રેઝ ટુ kt. હવે આને બીજા રીતના લખવું હોય તો a0 બરાબર એ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, a0 બરાબર at ઇન્ટુ e રેઝ ટુ માઇનસ kt, અહીં મિસ્ટેક છે, યાદ રહેશે તો આ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછીનો પોઈન્ટ લઈએ, એનો ઢાળ જોઈ લઈએ. સૌથી પહેલાં ઢાળનો ગ્રાફ જોઈ લઈએ, કારણ કે ગ્રાફ બધામાં ઇમ્પોર્ટન્ટ છે. હવે જે અહીંયા t સેકન્ડે જે લીધું છે એના વિરુદ્ધ ઘણી વખત લખે log a માઇનસ એક્સ, ઘણી વખત લખે ln a માઇનસ એક્સ, ઘણી વખત લખે ln at વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરવામાં આવે તો હંમેશા સુરેખ રેખા મળશે, પણ ઉલટી સાઈડ. યાદ રાખજો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો, ઢાળનું મૂલ્ય અહીંયા જે મળે છે એ ઢાળનું મૂલ્ય હંમેશા માઇનસ કે મળે છે. અહીંયા આંતરછેદનું મૂલ્ય હોય છે, આંતરછેદનું મૂલ્ય એ આપણે એમ કહી શકાય a0 હોય છે. શું હોય છે? a0, મતલબ પ્રારંભિક સાંદ્રતા મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જો તમે લોગ લીધો હશે આના સ્થાને તો યાદ રાખજો ઢાળનું મૂલ્ય માઇનસ કે અપોન 2.303 મળશે. ખાસ ધ્યાનમાં રાખજો, આ પોઈન્ટ અગત્યનો છે. પછી કીધું એટી વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરવામાં આવે, લોગ નહીં પણ એમનો, તો વક્ર ગ્રાફ મળે છે. આ પણ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો. એના પછી વાત કરીએ અર્ધ આયુષ્ય સમય. વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ કીધું એ પ્રમાણે આપણે ભણી ગયા કે k બરાબર 2.303 ભાગ્યા t log a0 ભાગ્યા t, પણ એ t સમય કેટલું હતું a0 ભાગ્યા 2. a0 ઉડી જાય, છેદનો છેદ ક્યાં હશે? અંશમાં. અંશમાં આવે તો આપણને શું મળે? 0.3010. બરાબર. હવે અહીંયા k ને નીચે લઈ જાઓ, t1/2 ઉપર આવશે, આ t1/2 છે, તો 2.303 log 2 નું વેલ્યુ 0.3010 ગુણાકાર કરતાં આપણને શું મળે છે? 0.693 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના યાદ રાખજો, t1/2 મૂલ્ય 0.693 ભાગ્યા k મળે છે. t3/4 એટલે કે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, આવા પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. t3/4, t8/9, t1/9
આવો હિસ્સો જથ્થો વપરાતા લાગતો સમયનો પ્રશ્ન પૂછે છે તો કેવી રીતના શોધી શકાય? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટી બરાબર જો T3/4 લઈશો તો x બરાબર 3a/4 લેવામાં આવે, એટલે કે a માઇનસ એક્સ બરાબર a/4 લેવું. વિદ્યાર્થી મિત્રો, તો આનો મતલબ શું થઈ ગયો? મેં અહીંયા એક રેખા દોરી છે, એના ટોટલ 4 ભાગ કરો, 1 2 3 4 સરખા ભાગ કર્યા છે. એમાં ત્રીજો ભાગ વપરાવા માટે લાગતો સમય, ચોથા ભાગમાંથી ત્રીજો ભાગ વપરાવા માટે લાગતો સમય, એને 3/4 કહેવાય. કદાચ તમને એમ કે ચલો 5 ભાગ કરો અને એના ત્રીજા ભાગ જેટલો મારે જોઈએ છે, તો 5 ભાગ કરીએ, 2 3 4 ને 5. એમાં અહીંયા પહોંચવા માટે લાગતો સમય તો ચેક કરો, યાદ કરો, સાંદ્રતા આ ટોટલ સમયની વાત કરેલ છે, એટલી સાંદ્રતા થાય, એની અડધી સાંદ્રતા થાય ત્યારે લાગતો સમય સમજાય. ઓલરેડી આપણે 5 ભાગ્યા કર્યા છે અને અહીંયા 3 લખ્યા છે, તો ઓલરેડી ત્રીજા ભાગ, પહેલો, બીજો અને ત્રીજો, અહીંયા માટે લાગતો સમય કેટલો છે એ જોવાનો છે, એટલો વાપરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના ગણી શકાય? હજી એક વસ્તુ કરીએ. ઘણી વખત શું કરે, પહેલાં હાફ મૂલ્ય એટલે એટલું થશે, સમજો. એનું અડધું મૂલ્ય પૂછે તો આ 50% થયું, આ 25% થયું, એટલે 75% થયો હિસ્સો. તો મતલબ શું થઈ ગયો? ઓલરેડી આપણે એમ કહી શકાય ચોથા ભાગનું આપણે લીધું છે, જે છે એના ચોથા ભાગનું આપણે લીધું 1/4. તો આ ધ્યાનમાં રાખજો, 1/4 માઇનસ 1 કરશો એટલે 3/4 મળે. એ 3/4નું મૂલ્ય શોધવાનું કીધું છે, તો એ જ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખજો. તો હંમેશા 3/4ની જગ્યાએ કદાચ 8 9 આપે તો આપણે અહીંયા 3a/4ની જગ્યાએ 8a/9 લેવાનું છે, એટલે કે a માઇનસ એક્સ બરાબર આપણે હંમેશા લખવાનું છે ચોથો ભાગ નહીં, પણ આપણે હંમેશા આ રીતના લેવાનું 9. 8/9નો હિસ્સો કીધો છે તો આપણે 9 વડે ભાંગશું, 9 1 9, 9માંથી 8 જાય એટલે 1/9. તો અહીંયા શું લઈશું? a/9. યાદ રાખજો, આ રીતના ગણી શકાય છે. કદાચ તમને એમ કે 5/6, તો પણ મેં કીધું 1માંથી બાદ કરો એ કિંમત, 6 - 5/6 આવશે, તો 1/6 વધે. તો એનો મતલબ એ થઈ ગયો a માઇનસ એક્સ બરાબર a/6 લો અને આ રીતના શોધો. તો તમારી પાસે સૂત્ર તો ઓલરેડી છે જ, એના આધારે કિંમત મૂકવાની છે અને જવાબ લાવવાનો છે, બરાબર. તો આપણી પાસે ઓલરેડી આપણે જાણીએ છીએ t બરાબર 3/4 બરાબર 2.303 ભાગ્યા k ઇન્ટુ log. આપણે લખીએ, પહેલાં શરૂઆતમાં a0 હતું, એનું મૂલ્ય શું છે? a. હવે લખીએ a/4, તો એ ઉડી જશે, ઉપર 4 વહી જાય, તો આપણને મળશે 2.303. log 2નું મૂલ્ય 0.3010 પ્લસ 0.3010, આ બંનેનો સરવાળો થશે ને, કારણ કે log 4નું મેં 2 વખત ગુણી નાખ્યું, એટલે અથવા 2નો સ્ક્વેર કરી નાખો, 2નો સ્ક્વેર કરતા એટલે 2 આગળ વહી આવશે, તો આપણે એમ કહી શકીએ 0.3010 ને 2 વડે ગુણો અને ક્રોસ 2.303 ભાગ્યા k. તો એ આપેલ છે અહીંયા. તો યાદ રાખજો, 2.303 ગુણ્યા 0.3010 એટલે 0.693 ગુણ્યા 2 કરતાં જે જવાબ મળે એ છે. તો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. T3/4 સમય પ્રક્રિયકની સાંદ્રતા સ્વતંત્ર છે, યાદ રાખજો. અહીંયા એક્ઝામની અંદર પૂછી શકે T3/4 એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં હંમેશા હાફ સમય લેશો કે પછી કોઈ પણ સમય સાંદ્રતા શોધવાની આવશે, એમાં પ્રક્રિયકની સાંદ્રતાથી હંમેશા સ્વતંત્ર હશે. એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા. ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મોસ્ટ IMP નીટ માટે છે. તો અહીંયા એ પદાર્થ છે, એ વાયુ છે, એમાંથી મેં બી અને સી વાયુ મેળવ્યો છે. ધારો કે T બરાબર 0 સમયે એનું દબાણ PI બરાબર વાતાવરણ, કારણ કે વાયુમય કલા છે એટલે સાંદ્રતા ઉપર તો આધારિત નથી, તેથી દબાણ ઉપર રાખ્યું છે, તો આની દબાણ મેં PI લખ્યું છે. ત્યારે બી અને સીની એટલે કે નિપજની સાંદ્રતા બની નહીં હોય, એટલે દબાણ કોઈ એનું લાગુ પડતું નથી.
હવે ટી સમય આવ્યો ત્યારે એક્સ જેટલું દબાણ ઓલરેડી નિપજમાં રૂપાંતર થાય છે. તો ઓલરેડી પીઆઈ માઇનસ એક્સ વાતાવરણ બને છે. તો પી ટોટલ બરાબર આપણે જાણીએ છીએ આ બધાનો સરવાળો થાય, કારણ કે પાત્રની અંદર તો આ ત્રણેય વાયુ ભેગા થઈ ગયા છે ઓલરેડી બંધ પાત્રની અંદર. તો આનું પી ટોટલ બરાબર આપણે લખી શકાય આ બધાનો સરવાળો પીઆઈ માઇનસ એક્સ પ્લસ એક્સ. તો એક્સ ઉડી જશે આપણે, તો વધશે પીઆઈ પ્લસ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો એની પછી વાત કરીએ આપણે, તો આપણે એક્સને કોમન કાઢીએ તો પીઆઈને પેલી બાજુ લઈ જાઓ. એક્સ બરાબર પી ટોટલ માઇનસ પીઆઈ. હવે આપણે ભણી ગયા છીએ કે એક્સની વેલ્યુ જે મળી ગઈ છે પી ટોટલ માઇનસ પીઆઈ એ આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો પીએ બરાબર, કારણ કે પીએનું છે દબાણ, તો પીઆઈ માઇનસ એક્સ એટલે પીઆઈ માઇનસ પીટી પ્લસ પીઆઈ. પીએ ઉડી જશે, તો પીએ ઉડી જશે, તો વધશે પીએ બરાબર માઇનસ પીટી. સોરી પીએ નહીં પણ ઉડશે નહીં, પણ આપણે સરવાળો છે, સોરી 2PI માઇનસ પી ટોટલ. આ જે સમીકરણ મળ્યું પીએનું મળી ગયું. ઓલરેડી આપણી પાસે સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું, કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ પીઆઈ બાય પીએ. તો પીએની વેલ્યુ આપણે મૂકીએ અહીંયા 2PI માઇનસ પીટી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને આવા પ્રશ્ન પૂછાય છે, 2 વખત તો નીટની અંદર પૂછાઈ ગયા છે આવા દાખલા, તો હજી પણ પૂછવાની શક્યતા છે. કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ પીઆઈ ભાગ્યા પીએ ની અંદર કિંમત મૂકીએ છે. ઉડતું હોય એ ઉડાડી દેવાનું. તો ચેક કરીએ આપણે, નહીં સોરી આ એક સૂત્ર છે, આની અંદર તમે ઓલરેડી નીચે પણ પીઆઈ લઈને ઉડાડી શકો છો, બીજું કંઈ નહીં, કિંમત મૂકીને જવાબ લાવવાનો જ વાત છે. તો આપણે બસ આ વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર તારવ્યું. તો યાદ રાખજો, આવી રીતના પણ પૂછી શકે છે જ્યારે A to B પ્લસ C બને ત્યારે. ચલો એના પછી વાત કરીએ આપણે. એક દાખલો લીધો છે એના જેવો, ઉદાહરણ ચોપડીનો છે, એનસીઈઆરટી બુકનો છે, ખાસ ધ્યાનમાં રાખજો, પૂછાય છે ઘણી વખત. તો લખ્યું છે અંદર, અચળ દબાણે N2O5 ગેસ ઉષ્મીય વિઘટનથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. 2N2O5 is gives to 2N2O4 plus O2. ક્રમ નંબર 1 આપેલ છે, એમાં સમય 0 છે ત્યારે કુલ દબાણ 0.5 થયું. ક્રમ નંબર 2 આપેલ છે ત્યારે આપણે એમ કહી શકાય સમય 100 સેકન્ડ થયો, ત્યારે 512 દબાણ થયું. તો આપણે અહીંયા આપણે કીધું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કે શોધવાનો કીધો છે. તો આપણે રિએક્શન લખીએ સૌથી પહેલાં. 2N2O5 is gives to 2N2O4. 2N2O5 કદાચ ઉકલતું ન હોય કોઈને તો લખું છું 2N2O4 પ્લસ O2. આની શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી છે 0.5 વાતાવરણ, ત્યારે નિપજની સાંદ્રતા કેવી હશે? 0, હજી બન્યો જ નહીં હોય. હવે ટી સમય ગયો ત્યારે કંઈક સાંદ્રતામાં રૂપાંતર થયું, એક્સ જેટલા સાંદ્રતામાં રૂપાંતર થયું, પરંતુ અહીંયા ગુણાંક 2 છે એટલે 2 લખવો પડશે. તો આની સાંદ્રતા કેટલી થશે? 2x વાતાવરણ દબાણ થશે. આની કેટલી થશે? x જેટલી થશે. આપણે ભણી ગયા છે પી ટોટલ બરાબર આ બધાનો સરવાળો. તો હું વચ્ચે નિશાની જ મૂકું છું ખાલી. તો તમે ચેક કરો, 2x tx ઉડી જશે, તો વધશે 0.5 પ્લસ એક્સ. સમજાય? તો પી ટોટલ બરાબર વધ્યું છે 0. ટી લખું છું ખાલી 0.5 પ્લસ એક્સ. એક્સની વેલ્યુ શોધવી છે તો પી ટી માઇનસ 0.5. હવે પી ટોટલ તમને આપ્યું છે રકમમાં, કુલ દબાણ આપણને આપેલું છે 0.512 100 સમયે. તો જોઈએ એના પછીનો પોઈન્ટ એણે શું કર્યું છે. તો અહીંયા પીટી માઇનસ 0.5 લખ્યું છે. હવે PN2O5 આપણે જાણીએ છીએ 0.5 માઇનસ 2x, જેમાં એક્સની વેલ્યુ એણે મૂકેલી છે, મેં તમને કીધું તો એ પ્રમાણે 0.5 માઇનસ 2 ઇન્ટુ PT માઇનસ 0.5.
ગુણાકાર કરતાં અહીંયા 0.5 માઇનસ પ્લસ થશે, માઇનસ અંદર એટલે ડાયરેક્ટ લાગુ પડે. અહીંયા 2, અહીંયા ક્રોસ 2 કરી નાખું એટલે 0.5 ગુણ્યા 2 એટલે 1. 1.5 માઇનસ 2 PT થશે, બરાબર, જે લખ્યું છે. હવે એને કીધું t બરાબર 100 સમય. પીટીનો સમય કેટલો હતો? 0.512. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે જે રકમ હતી, સૂત્ર મળ્યું હતું 1.5 માઇનસ 2 PT. તો પીટીના સ્થાને શું વાપરી દીધું છે? 0.512. તો આપણને Pn2O5 ના દબાણ મળી ગયો t સમયે 0.476. એ રીતના વાત કરીએ, સૂત્ર મૂકીએ હવે k બરાબર 2.303 ભાગ્યા t log pi ભાગ્યા pa. તો કિંમત મૂકતા 2.303 ભાગ્યા 100 સેકન્ડ, કારણ કે આપણે 100 લાસ્ટના સમય 100 સેકન્ડ હતી ટી સમય બરાબર. લોગ બરાબર શરૂઆતની સાંદ્રતા 0.5 વાતાણ અને અંતિમે મળી છે 0.476 વાતાણ. તો ગુણોત્તર લેતા આપણને મળશે 4.98 ક્રોસ 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. વિદ્યાર્થી મિત્રો, ખાસ રિવિઝન આ પોઈન્ટનું કરજો. લાસ્ટના સમયે એક વાર નજર ફેરવીને જજો. આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતના દાખલા તમને પૂછી શકે છે. સૌથી પહેલાં શરૂઆતનું દબાણ યાદ રાખજો. ત્યારે નિપજનું દબાણ કેટલું હશે? 0. અને શરૂઆતનું દબાણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ આપ્યું છે એના માઇનસ એક્સ કરો, પણ સહગુણક તત્વયોગ મિતિનો હોય એ ગુણો. ખાસ અગત્યનો પોઈન્ટ છે. આ ભૂલી જાય છે લોકો, અહીંયા ગુણતા ખાલી એક્સ લખી નાખે, 1 - x એવી રીતના ટેવ પડી ગઈ ને એટલા માટે. તો 0.5 - 2x લખજો ખાસ. એના પછી વાત કરીએ આપણે, અહીંયા પણ આ જ પોઈન્ટ અગત્યનો છે. 2n2O4 છે, તો એમાં x જેટલા મોલમાં રૂપાંતર થાય ઉપર તત્વયોગમિતીય ગુણાંક નીચે આવશે. અહીંયા x છે, અહીંયા પણ છે, પણ 1 ગુણ્યા x એટલે x જ લખેલ છે. તો હવે વાત કરીએ તો આપણે આ બધાનો સરવાળો કરવો એટલે આપણને P ટોટલ મળે. એ જે સમીકરણ મળ્યું છે હંમેશા યાદ રાખજો, એ સમીકરણ દરેક પ્રક્રિયકની સાંદ્રતા બરાબર લખવું, એની અંદર કિંમત મૂકવી, એની અંદર એક્સની વેલ્યુ મૂક્યા બાદ જે સૂત્ર મળેલ છે એમાં જો કિંમત આપેલી હોય તો P ટોટલનું વેલ્યુ મૂકવી અને ગણતરી કરવાનું. ત્યારબાદ પ્રથમ ક્રમનું સૂત્ર છે K બરાબર 2.303 ભાગ્યા T log R0 ભાગ્યા RT. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા H2 + I2 = 2HI. 2 મોલ HI H2 સાથે એમાં રિવર્સ પ્રક્રિયા 2 મોલ HIનું વિઘટન થશે અને H2 + I2 બનાવશે. એ જ રીતના વાત કરીએ એસ્ટરીકરણની પ્રક્રિયા CH3COO2H5 NaOH = CH3COO Na + C2H5OH. આગળ વાત કરીએ તો આપણે 2NO2 માંથી 2NO + O2 બનાવે છે. 2Cl2O માંથી આપણે 2Cl2 + O2 બનાવે છે. 2NO2 માંથી F2 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 2NO2F બનાવે છે. અને NOની O3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે NO2 + O2 બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનમાં રાખજો. NCERT બુકમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા સુધી આપેલ છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો નથી અને પૂછાય પણ છે, તો ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખજો, એક તો HIની રિવર્સિબલ પ્રક્રિયા છે, દ્વિતીય ક્રમની છે, આપણે એમ કહી શકાય. CH3COO2H5 + NaOHની છે, એ પણ આપણે એમ કહી શકાય. અહીંયા એસ્ટરીકરણની આગળના પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું હતું, એમાંથી પાણી સાથે પ્રક્રિયા કરતું હતું. અહીંયા બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે CH3COONA સોડિયમ એસિટેટ અને ઇથેનોલ બને છે. 2NO2 = 2NO + O2 બનાવે છે. એ રીતના 2Cl2O = 2Cl2 + O2 બનાવે છે. તો આ રિએક્શનો છે બધી યાદ રાખવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર આવી રિએક્શન આપશે અને લખશે કે ક્રમ નહીં લખે તો તમારે ક્રમ જાતે નક્કી કરીને કરવાનું થશે. તો બસ આ જ અઘરું, બીજું કશું જ નથી. હવે વાત કરીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા, એટલે પ્રક્રિયા 2 લેવી પડશે, કારણ કે દ્વિતીય ક્રમની વ્યાખ્યા એવી થાય કે પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા, પ્રક્રિયાનો વેગ હંમેશા ધીમા તબક્કાના પ્રક્રિયકના સાંદ્રતાના 2 ઘાતાંક બરાબર થાય છે. એટલે અહીંયા ઘાતાંક આપણે 2 લેવો પડે તો થાય. તો A + B = નિપજ T બરાબર 0 સમય સાંદ્રતા ધારો કે A ની A અને B ની B છે, ત્યારે નિપજની સાંદ્રતા 0 લઈએ
હવે ટી બરાબર ટી સમયે દાખલા તરીકે એક્સ જેટલા અંશનું રૂપાંતર થયેલું છે તો આપણે લખીએ એ માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ અને નીપજ કેટલું રૂપાંતર થયું હશે એક્સમાં. તો વિદ્યાર્થી મિત્રો એના પછી વાત કરીએ આપણે એના ઉપરથી એક સૂત્ર તારવવામાં આવ્યું છે મેં કે બરાબર 2.303 ભાગ્યા ટી કૌંસની અંદર એ માઇનસ બી log 10 બી એ માઇનસ એક્સ છેદમાં બી માઇનસ એક્સ. આમાં કન્ડિશન પણ છે એ કરતાં બી વધુ હોય બી કરતાં એ ઓછો હોય એ ઇઝ ઇક્વલ ટુ બી પણ લઈ શકાય છે. તો કન્ડિશનમાં સૂત્ર બદલાશે પણ મેઇન સૂત્ર આ છે યાદ રાખજો 2.303 ભાગ્યા ટી એ માઇનસ બી log બી બાય એ ઇન્ટુ એ માઇનસ એક્સ બાય બી માઇનસ એક્સ. તો એનો અર્ધ આયુષ્ય સમય યાદ રાખજો આપણે સાંદ્રતા અડધી થાય એ ત્યારે થાય છે તો એના માટે એ ટી વન હાફ બરાબર 1/1 થશે. હવે એના ગ્રાફ જોઈએ. સૌથી પહેલાં વેગ વિરુદ્ધ સાંદ્રતાના સ્ક્વેરનો ગ્રાફ દોરવામાં આવે તો આપણને એક સીધી રેખા મળે છે 0થી. ચેક કરો ઓલરેડી આપણે એમ કહી શકાય સાંદ્રતાનો જેમ જેમ અહીંયા સાંદ્રતા છે અહીંયા આપણે એમ કહી શકાય વેગ છે વેજ ઇક્વલ ટુ ચલે છે તો આની સાંદ્રતામાં જેમ જેમ વધારો થશે એમ વેગની અંદર શું થશે વધારો. તો અહીંથી આપણે લઈએ સાંદ્રતા વધુ તો વેગ વધુ. અહીં એટલી સાંદ્રતા હતી તો એટલો વધુ. જેમ સાંદ્રતા વધશે એમ વેગ વધુ એટલે એક સુરેખ રેખા મળશે. હવે આપણે એમ કહી શકાય 1/a અથવા 1/a માઇનસ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરવામાં આવે તો આપણને આ રીતના ગ્રાફ મળશે. અહીંયાથી એક ગ્રાફ જોવા મળશે. અહીંયા ઢાળનું મૂલ્ય લેવામાં આવે છે ઢાળનું મૂલ્ય લેવામાં આવે છે ગ્રાફમાં થોડીક ઢાળનું મૂલ્ય કે લેવામાં આવે છે તો કે આના ઉપરથી મેળવી શકાય છે. ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા આંતરછેદનું મૂલ્ય છે એ પણ 1/a0 છે અથવા એ માઇનસ એક્સ એટલે એ જેટલો થાય છે 1/a જેટલો થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો અગત્યના પોઈન્ટ છે અને ગ્રાફ પણ યાદ રાખવા જરૂરી છે. ટી 1/2 વિરુદ્ધ 1/a નો ગ્રાફ દોરવામાં આવે તો એક સુરેખ રેખા મળે છે અને એ ઢાળનું મૂલ્ય 1/k લેવામાં આવે છે. ખૂબ જ અગત્યનો પ્રક્રિયા છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આગળ તૃતીય ક્રમની પૂછાય ચતુર્થ ક્રમની પૂછાય તો કેવી રીતના ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એક જ પોઈન્ટ યાદ રાખો n ક્રમની પ્રક્રિયા માટે એક કોમન સૂત્ર મેં બનાવેલું છે. આમ તો ઓલરેડી ઘણા બધાએ બનાવેલું છે તો મેં લખ્યું છે કે ટી બરાબર 1/n - 1 1/a માઇનસ એક્સ રેઝ ટુ n - 1 માઇનસ 1/a રેઝ ટુ n - 1 જ્યાં n નોટ ઇક્વલ ટુ 1 મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ લાગુ પડતું નથી. તો એનું સૂત્ર તો યાદ રહેશે કે બરાબર 2.303 ભાગ્યા ટી log a0 ભાગ્યા at. તો અહીંયા તમે ચેક કરો. હવે હું થોડુંક ઝૂમિંગ કરું છું એટલે તમને ખ્યાલ આવે કે હું અહીંયા આ પણ સાથે રાખું છું એટલે તમને ખ્યાલ આવે કે શું છે ફેરફાર. હવે ચેક કરીએ આપણે. સૌથી પહેલાં હું એમ કહું ટી n બરાબર 2 મૂકીએ તો કે ટી બરાબર દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે 2 - 1 ઇન્ટુ 1/a માઇનસ એક્સ રેઝ ટુ 2 - 1 માઇનસ 1/2 - 1 તો આપણને શું જવાબ મળશે 1/1 એટલે એમ રહેશે કે ટી બરાબર 1/a માઇનસ એક્સ રેઝ ટુ 1 એ તો માઇનસ 1/a મળશે. લસા લઈએ આપણે તો આપણે જોયો કે ટી બરાબર આપણને મળશે તો સૂત્ર મળશે 1/a માઇનસ એક્સ બાય 1/a ઇન્ટુ ટી જે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જેવું છે. થોડુંક આપણે એને સાદું રૂપ આપશું કિંમત મૂકીને તો જવાબ આના જેવો જ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો કોમન સૂત્ર એક યાદ રાખો તમે અને એના આધારે આપણે શોધી શકાય છે. એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ટી 1/2 શોધવા માટેનું પણ મેં એક સૂત્ર લખ્યું છે. ટી 1/2 બરાબર જ્યારે લઈએ ત્યારે એક્સ બરાબર શું થશે 1a/2 કારણ કે અંતિમ સમય સાંદ્રતા અડધી થાય છે તો વપરાય છે. તો કેટી લખ્યું ત્યાં શું નાખ્યું ટી 1/2 1/n - 1 n - 1 છે 2 રેઝ ટુ n - 1 છેદમાં a રેઝ ટુ n - 1 કરીએ તો આપણને શું મળશે ટી 1/2 મળશે. તો આ સૂત્ર યાદ રાખજો. હવે કિંમત મૂકે ટી 1/2 બરાબર અહીંયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે અહીંયા લખો n ના સ્થાને 2 મૂકો તો 2 - 1 એટલે 1 થશે આ મૂલ્ય.
ચલો 2n-1, તો અહીં 2 - 1 કરો તો 1 વધશે એટલે અહીંયા 2 - 1 એટલે ઉપરનું પદ શું થઈ ગયું 1. સમજાય છે? તો ઉપરનું પદ 1 થઈ ગયું. 1/a² એટલે વધશે શું 1/a વધશે. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આ રીતના સૂત્ર છે t1 બરાબર, તો એના ઉપરથી એક કોમન સૂત્ર મેં તારવેલું છે. t1 ચલે છે 1/a⁻1. તો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. અહીંયા નોટ ઇક્વલ ટુ 1 ધ્યાનમાં રાખજો. દ્વિતીય ક્રમની શોધવી છે તો અહીંયા n ના સ્થાને 2 મૂકો, 2⁻1 તો 1/a થઈ જશે. મેં હમણાં શોધ્યું એ પ્રમાણે. તો તૃતીય ક્રમનો t1 આપશો તો 3-1. સમજાય છે? તો આ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આના આધારે આપણે ગણી શકાય t1 શોધી શકાય છે. તો આ કોમન બે સૂત્ર યાદ હશે તો ફરીથી રિપીટ કરી લઈએ. n ક્રમની પ્રક્રિયા માટે kt બરાબર 1/n-1 કૌંસની અંદર 1/a-x⁻n-1 માઇનસ 1/a⁻n-1. એ રીતના t1 બરાબર આપણે યાદ રાખવાનું ચલે છે 1/a⁻n-1. જો કદાચ ચલે છે દૂર કરે તો t1 બરાબર k/a⁻n-1 સોરી 1/k. અહીંયા શું આવશે? t1 બરાબર 1/k ઇન્ટુ a⁻n-1. આ સૂત્ર યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા સુધી રાખીએ આપણે આજે. વિદ્યાર્થી મિત્રો, તૃતીય ક્રમની પ્રક્રિયા આગળના સેશનમાં જોઈશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.